વડોદરાના કોટા વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓની અણઘડ નીતિના કારણે લાઇનમાં લીકેજ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ ગયો છે। વડોદરા શહેરના કોટા વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓની અણઘડ નીતિના કારણે લાઇનમાં લીકેજ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ થયો છે। વડોદરામાં નગરપાલિકા દ્વારા દર વર્ષે પાણીની નવી લાઈનો નાખવાની, રિપેરિંગ કરવાની કામગીરીને લઈને કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો છે, જેમાં આશ્ચર્યની વાત એ છે કે કોઈ જગ્યાએ નવી પાઇપલાઇન નાખવામાં આવી નથી, તે જ જગ્યા પર ફરીથી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। લીકેજ સર્જાવાની સમસ્યા કે ઘટના કેમ બની રહી છે અને બંને છે તો પછી શું એ યોગ્ય પાણીની લાઈન નાખવી શકાય તેવી કોઈ ચકાસણી અધિકારીઓ કે કર્મચારીઓ કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવી નથી, કારણ કે વર્ષોથી મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે, નવી કામગીરી કરવામાં આવે છે, વર્ષે હજારો અરબો રૂપિયા વપરાઈ જાય છે, કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે, જેમાં સ્થાનિક કાઉન્સિલરોની આખરી ભાગીદારી પણ હોય છે। વડોદરામાં ભ્રષ્ટાચાર લોકોને આંખ આડો ભ્રષ્ટાચાર દેખાતો હોય છે। હાલ ઇલેક્શનનો સમય આવી રહ્યો છે ત્યારે વેડફાટતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એવી ઘટના સામે આવી છે ત્યારે 2 દિવસ અગાઉ જ બનેલી ઘટનાની વાત કરીએ તો હજારો ગેલન પાણીનો વેડફાટ થયું છે, ત્યારે સ્થાનિકોના એન્જિનિયરો અને મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી તે સ્પષ્ટ કહી શકાય છે। શું આ વિકાસ કહેવાય? સમસ્યાની ભરમાર। આ એક એવો વિકાસશીલ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે વર્ષથી તો વન સાઇડ જ રોડ છે, એ તો પૂરું નતું થયું અને હવે પાછી ગટરની સમસ્યા। આ વિકાસ છે 30 વર્ષનો, જે ભાજપના શાસનને 30 વર્ષનો વિકાસ થયો। વિચાર કરો, આવો ને આવો વિકાસ કરશે તો વડોદરા ક્યાં જઈને અટકશે? એટલે કહેવા માંગુ છું, આવનારા ઇલેક્શનની અંદર નગરપાલિકા ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રોડ, એટલે નગરપાલિકાનો મતલબ જ આ છે, રોડ, રસ્તા, ગટર। એટલે આ વિષયને લઈને થતું ઇલેક્શન એટલે નગરપાલિકાનું ઇલેક્શન। કે આ વખતે વિચાર કરજો, જો વિચારીને વોટ આપજો। ભગવાનના નામ પર બહુ વોટ આપી દીધા, હવે કામના નામ પર વોટ આપજો। જરૂરી થઈ ગયું છે પરિવર્તન વોર્ડ 12માં।